ભુજ નગરપાલિકાના નવા વરાયેલા કાઉન્સિલરોમાંથી હોદ્દેદારોની નિમણૂક કરવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. હાઈકમાન્ડ તરફથી આવેલા મેન્ડેટ અનુસાર પ્રમુખ તરીકે શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે બિહિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ કોર તથા દંડક તરીકે રૂપલબેન ચાવડાના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નવા વરાયેલા હોદ્દેદારોના નામ જાહેર થતાં કાર્યકરોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ચૂંટાયેલા હોદ્દેદારોએ પોતાની પ્રતિક્રિયા ચંચળ ન્યૂઝને આપતા જણાવ્યું હતું કે ભુજ શહેરના વિકાસના અધૂરા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરી પારદર્શક અને લોકકેન્દ્રિત વહીવટ આપવામાં આવશે. શહેરના માર્ગ, પાણી, સફાઈ અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઝડપી ઉકેલવા માટે ટીમ ભાવના સાથે કાર્ય કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સૌપ્રથમ તો પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત નેતૃત્વના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, વિનોદભાઈ એમનો આભાર માનીશ. ખાસ કરીને મારા માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા જે ધારાસભ્ય શ્રી છે કેશુભાઈ પટેલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મને આ તક આપી અને મને અહીંયા બેસાડ્યો એના બદલ હું દરેકનો આભારી છું. ખાસ કરીને 9મા વોર્ડની જનતાએ જે મને ચૂંટીને અહીંયા સુધી મોકલ્યો અને આ મોકલ્યા પછી મને આ પદમાં જે બેસાડ્યો એ માટે હું દરેક શહેરીજનોનો આભારી છું. જનરલી નગરપાલિકામાં ગટર, પાણી, સફાઈ અને રોડ લાઇટની પ્રાધાન્ય હોય છે વધુ પડતી. એ જ ચારે વિષયમાં પાયાની સુવિધાનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં વ્યવસ્થા કરાવશું સુચારૂ રીતે. અત્યાર સુધી સુચારૂ રીતે વ્યવસ્થા ચાલુ છે, પણ ક્યાંક પણ કમી રહી હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. સૌપ્રથમ તો હું ભુજ ભારતીય જનતા પાર્ટી તેમજ આપણી ભુજની સર્વ પ્રજાનો અત્રેથી હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે ભુજ નગરપાલિકામાં મને જે ઉપપ્રમુખ બનવાની તક મળી છે એમના માટે હૃદયથી હું ફરી આભાર વ્યક્ત કરી રહી છું. અત્યારે જ્યારે ભુજ 26 કિલોમીટરમાંથી 56 કિલોમીટરમાં આખું વિકસ્યું છે ત્યારે વિકાસના કામો તો અવિરત થયા જ છે, પણ વિકાસના કામોમાં હજી પણ જે કોઈ ખૂટતી કડી છે એનામાં અમારી સંપૂર્ણ ટીમ સાથે રહી અને ખૂબ જ આગળ વિકાસના કાર્યોમાં સાથે રહીને ટીમવર્કનું અમે કામ કરવાના છીએ. સૌ પ્રથમ તો આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી, ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણે લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને સમગ્ર ટીમ, સમગ્ર જિલ્લાના ટીમ, અમારા સૌ મહામંત્રીઓ ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સૌનો અત્રેથી આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક જેને કહેવાય ને કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ જ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી અહીંથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ઘટમમાં પણ અમે બોડીમાં હતા અને ઘટમમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે કાર્યરત કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપની વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી, પરંતુ યુદ્ધના ધોરણે સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે. ત્યાં કનેક્શનો છે જે રીતે ધારાસભ્યશ્રીએ પણ સંકલનની બેઠકમાં આ અંગે ધ્યાન દોર્યું હતું અને આ અંગેની કાર્યવાહી પણ નગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.